NN ન્યૂઝ છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. દીકરીને દહેજમાં દોલત નહીં પણ શિક્ષણ આપજો. મુન્દ્રાની બીએડ કોલેજના ભાવિ શિક્ષકોને અપાઈ શીખ. મુન્દ્રામાં તારીખ 20ના આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે મુન્દ્રાની બીએડ કોલેજમાં વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા, જેમાં કોલેજના પ્રોફેસર ડોક્ટર કૈલાસભાઈ નાંડાએ મહિલા દિન નિમિત્તે સ્ત્રી શિક્ષણની હિમાયત કરતા જણાવ્યું હતું કે દીકરીને દહેજમાં દોલત નહીં પણ ઉચ્ચ શિક્ષણ આપજો, જેથી તે પુરુષ સમોવડી બને અને જરૂર પડે તો પગભર પણ બની શકે. આ ઉપરાંત મહિલા જાગૃતિ અંગે ભાવ શિક્ષકો દ્વારા વિવિધ કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના પ્રારંભે કોલેજના પ્રોફેસર કમલાબેન કામોલ અને મોનાલીબેન પરમારના માર્ગદર્શન હેઠળ મહિલા જાગૃતિ અર્થે મામલતદાર કચેરી, તાલુકા કોર્ટ, મહેશનગરથી કુદરતી ઉપચાર કેન્દ્ર સુધી રેલી કાઢવામાં આવી હતી, જેમાં કોલેજના પ્રોફેસર ડોક્ટર દિનેશભાઈ પટેલ, ડોક્ટર હિતેશભાઈ કગથરા, ડોક્ટર દીપકભાઈ પંડ્યા સહિત તાલીમાર્થીઓ જોડાયા હતા. કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર એલવી ફફેલે શુભેચ્છાઓ પાઠવી હતી. રિપોર્ટર પ્રકાશ ઠક્કર, NN ન્યૂઝ કચ્છ. દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે NN ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે.